મિત્રો, તારીખ 25 એપ્રિલ 2026 વૈશાખ માસની શુક્લ પક્ષની 9મી તિથિ એટલે કે સીતાજીનો જન્મ ઉત્સવ શ્રી રામજી સાથે આજે સીતાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે। સીતાજીની પૂજા અર્ચના થાય છે, સીતાજીના મંત્ર જાપ થાય છે। સીતાજી કે જે ઉત્તમમાં ઉત્તમ નારી ઉદાહરણ આપીને આપણે જાય છે। રામાયણ ગ્રંથમાં સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ પાત્ર હોય તો તે છે સીતાજીનું પાત્ર। જનકનંદની રૂપમાં આપણને સીતાજીની પૂજા કરીએ છીએ। સીતાજી અર્થાત જે હળ ખેડવાનું હોય છે તે હળની આગળના ભાગને સિદ્ધ કહેવાય છે। યજ્ઞ માટે ભૂમિ તૈયાર કરવી હતી અને ખેતરમાં હળ ખેડવું ત્યારે સીતાજી પ્રાપ્ત થયા। સીતાજીને પોતે લાલન પાલન કરીને મોટા કર્યા। રામજી સાથે વિવાહ થયો। શ્રી રામજી સાથે જીવન વ્યતીત કરવા માટે સીતાજીને ઘણી કઠિનાઈનો સામનો કરવો પડ્યો હતો। સીતાજીએ પોતાનું જાતને રક્ષણ કર્યું તે લંકાપતિ રાવણ જ્યારે સીતાનું હરણ કરી ગયા